બરોડા ડેરીની 4 ઝોનની મતગણતરી પૂર્ણ. વિજેતા ઉમેદવાર જાહેર. ચૂંટણી અધિકારી દ્વારા પરિણામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી. 1 મહિના બાદ ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાશે. હવે ડેરીના સર્વોચ્ચ પદ માટે નેતાઓ વચ્ચે જામશે જંગ. બરોડા ડેરી ચૂંટણી ઝોન 12માં રણજીતસિંહ રાઠવાનો વિજય. પાવી જેતપુરમાં વર્તમાન ડિરેક્ટર રણજીતસિંહ રાઠવાનો એકતરફી વિજય. ચારેય ઝોનમાં સૌથી વધુ 69 મતોની જંગી સરસાઈ સાથે નોંધાવી જીત. ભાજપ સમર્થિત ઉમેદવાર સામે કોંગ્રેસ પ્રેરિત પેનલનો કારમો પરાજય. બરોડા ડેરી ચૂંટણીમાં ડેસર ઝોન 6માં સુરપાલસિંહ પરમારનો વિજય. ડેરીના વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ મહારાઉલનો 6 મતે પરાજય. એમએલએ કેતન ઇનામદારના સમર્થકી સુરપાલસિંહ પરમારનો વિજય. આગામી સમયમાં પશુપાલકના હિતમાં લડત ચાલુ રહેશે. ઝોન 12માં મને 80 મત મળ્યા છે અને મારા પ્રતિસ્પર્ધી ઉમેદવારને 11 મત મળ્યા છે. મારો ભવ્ય વિજય થયો છે. એ મતદારોની અમારે વર્ષો સુધીની લાગણી, એમની સાથેનો ઘરાબો અને સાથે જ્યારે પણ અમારા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, પશુપાલકો, મતદારોને જે કોઈ પ્રશ્ન હોય એમની રજૂઆત આવે એને હું ખૂબ પુનઃપૂર્વક અને ઝડપથી ઉકેલ આવે એવો પ્રયત્ન કરું છું. એટલે મારી સાથે મતદારો સંકળાયેલા છે અને મને ભવ્ય વિજય અપાવે છે. આદિવાસી વિસ્તારોની અંદર પશુપાલનનો વ્યવસાય દિવસે દિવસે ઘટી રહ્યો છે, તો એના માટે હવે આપના શું પ્રયત્નો રહેશે? સ્વાભાવિક છે કે હવે આદિવાસી વિસ્તારની અંદર જેમ શિક્ષણ વધતું ગયું તેમ થોડાક લોકો, નવયુવાનો એ પશુપાલનથી થોડાક ઉપર વધીને નોકરી ધંધા માટે જાય છે, એટલે એ વ્યવસાય ઘટી રહ્યો છે. પરંતુ આદિવાસી વિસ્તારની અંદર તબેલાઓ આપીને, એવા દૂધાળા પશુઓની સ્કીમો આપીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વનબંધુ યોજનાઓ ચાલી રહી છે. બરોડા ડેરી પણ દૂધાળા પશુઓ માટે જે વીમા અને એને લોનની યોજનાઓ મારફતે પણ અમે એમને મદદ કરીએ છીએ. એમાં વિશેષ વધારો અત્યાર સુધી ગાયમાં અમે વધારે ધ્યાન આપતા હતા. હવે દૂધ વધારવા માટે અમે ભેંસોનું પણ વધારે પ્રમાણમાં સંવર્ધન થાય અને દૂધ ઉત્પાદન વધે એ પ્રમાણેના અમારા પ્રયત્નો રહેશે. આદિવાસી વિસ્તારોમાં એક એવી પણ વાત છે કે જે પશુપાલનો જે છે એમને પૂરતો ઘાસચારાની પણ વ્યવસ્થા નથી, કે જ્યાં પિયતની વ્યવસ્થા નથી, જેના કારણે પણ પશુપાલનના ધંધા ઉપર અસર પડી રહી હોય. હા, ઘાસચારાની મોટી અસર થાય છે, પરંતુ હમણાં જ રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારની અંદર લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદા યોજનામાંથી આવા ખેડૂતોને પાણી મળી રહે એ પ્રમાણેનો રાજ્ય સરકારે પ્રયત્ન કરી રહી છે અને ભાજપની સરકાર અને મુખ્યમંત્રી સાહેબે એ માટે પૈસા ફાળવ્યા છે. અને છોટાઉદેપુર હોય, મહીસાગર હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, આ જિલ્લાઓની અંદર જ્યારે પાણી મળશે એટલે સ્વાભાવિક છે કે ઘાસચારો વધશે. ઘાસચારો વધશે એટલે પશુઓ માટેનો ચારો ઊભો થાય, એટલે પશુપાલન તરફ લોકો એમની એ તરફ વળશે અને દૂધ ઉત્પાદન વધશે. કારણ કે મુખ્ય વ્યવસાય ખેતી છે. એની સાથે આનુષંગિક વ્યવસાય તરીકે બીજા કોઈ પણ વ્યવસાય કરતાં ઘર બેઠે જો વ્યવસાય મળતો હોય તો એ પશુપાલનનો વ્યવસાય છે. આવનાર સમયની અંદર છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ડેરીની સ્થાપના કરવાનું કોઈ આયોજન તમે વિચારી રહ્યા છો? ડેરીની સ્થાપના એ સમય સંજોગોને આધીન થશે, કારણ કે અમારા વિસ્તારની અંદર કોઈ એવા મોટા શહેરો નથી કે જ્યાં દૂધનું વેચાણ વધુ થઈ શકે. કારણ કે અમે મૂળ ઉત્પાદકો છે, એટલે ઉત્પાદકો એ દૂધ ઉત્પાદનનો ઉપભોગ કરે છે. એવા સંજોગોની અંદર કાચું દૂધ છે એ અમારે 1.5 થી 2 લાખ લીટર ઉત્પન્ન થાય છે, પણ અમારું જે વેચાણ છે એ લગભગ 35-30 હજારની આસપાસ થાય છે. એટલે જે બીજા બાકીનું જે દૂધ છે એનો જે વહીવટ કરવાનો આવે એમાં અમને મુશ્કેલી પડી રહી છે. એટલે સંજોગો ઊભા થશે એ પ્રમાણે અમે નિર્ણય કરીશું. बरोड़ा डेयरी के इलेक्शन समाप्त हो चुके हैं. 4 जोन में वोटिंग हुई थी, जिसमें जोन नंबर 3 में पार्थिव शैलेश भाई पटेल विजेता रहे हैं. जोन नंबर 6 में सुरपाल सिंह चिमन सिंह परमार, जोन नंबर 8 में दीक्षित भाई बीका भाई पटेल,
और जोन नंबर 12 में रंजीत सिंह मोहन सिंह राठवा। क्या कैसा अनुभव रहा, कैसी पूरी प्रोसेस हुई आज की? इलेक्शन का प्रोसेस की अनुभव बहुत अच्छा था। सभी ने पूरा सहयोग दिया, स्टाफ से लेकर जितने लोग मतदार थे, उम्मीदवार थे, उनके एजेंट, सब ने पूरा सहयोग किया। शांति से पूरा इलेक्शन हुआ, काउंटिंग हुई और अच्छे से सारा समाप्त हो गया। कैसे रहेंगे प्रमुख कैसे? अब जो 13 जोन में से हर जोन में से एक मेंबर इलेक्ट हुआ है, वो 13 मेंबर्स आपस में मिलकर अपना चेयरपर्सन और वाइस चेयरपर्सन चुनेंगे। वो 1 महीने बाद उसके इलेक्शन होंगे। અમે સવારે જ કીધેલું, અમને વિશ્વાસ હતો ડભોઈ ઝોનના તમામ મતદારો પર, અને જે રીતે રિઝલ્ટ આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને 24 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને 52 મત મળ્યા છે, એટલે આટલો મોટો ડબલ કરતાં વધુ મતે દીક્ષિત પટેલ વિજેતા થયા છે. અમારા માટે આનંદનો વિષય છે, અને ખાસ ડભોઈ ઝોનના તમામ મતદારોનો હું આ તબક્કે આભાર માનું છું, જેઓએ અમારી પર વિશ્વાસ મૂક્યો, ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે અને દીક્ષિત પટેલ પર વિશ્વાસ મૂક્યો છે. વડોદરા તાલુકા પણ ડભોઈ વિધાનસભાનો ભાગ છે, ત્યાં પણ પાર્થિવ પટેલ જંગી બહુમતીથી જીત્યા છે. એ પણ અમે કીધેલું અને એ પણ આજે સાચું પડ્યું છે. ત્યારે હું બંનેને અભિનંદન આપું છું ને બંને તાલુકાના મતદારોનો વિશેષ અભિનંદન આપું છું. શૈલેષભાઈ, વાત કરીએ તો સૌથી વધુ 52 મતે અત્યાર સુધી 4 બેઠકોની જે ચૂંટણી થઈ, પણ 52 મતે વિજય થવું કેટલું અહમ માનો છો? ડભોઈ છે ઐતિહાસિક નગરી છે અને ડભોઈ દરબાવતી બની રહ્યું છે. બિલકુલ. આ શૈલેષ બેસર ઝોનના અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર. મને 43 જેવા વધારે મત આપી અને મને વિજય બનાવ્યો. કઈ રીતે જુઓ છો? 5 મત મારા માટે બહુ મૂલ્ય છે. 5 મત એટલે ઘણા બધા મતથી મને વિજય મળે એવું લાગે છે. કેતનભાઈની સ્ટ્રેટેજી કામે લાગી, શું કહેશો? હા, અમારા ધારાસભ્ય કેતનભાઈનો ખૂબ 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 આભાર. શું રણનીતિ છે? શું રણનીતિ? મારી રણનીતિ મેં સવારે તમને કીધી હતી કે જે અમારી ઝોનની અંદર 15 થી વધારે ડેરીઓ બંધ છે તે પહેલા ચાલુ કરવાનો મારો પ્રયત્ન રહેશે. બીજા કયા પ્રશ્નો? કેમ કે ધારાસભ્ય તમારા ખેતરની નામદાર જ બહાર બેઠા હતા. પશુપાલકોને લગતા અમારા ધારાસભ્યના જે કામ હશે તે બના માટે હું કેતનભાઈ સાથે ખભો તો ખભો મિલાવીને કામ કરીશ. કેતનભાઈની અત્યાર સુધી લડત રહી છે ડેરી સામે, એ તમારી લડત ચાલુ રહેશે કે શું કરશો તમે? શાસક પક્ષોને બેસી જશો, શું કરશો? ના, અમારી લડત કેતનભાઈ સાથે રહેશે, હું ચાલુ રહેશે લડત અમારી. કેતનભાઈની તો લેશે, પણ તમે હવે ડિરેક્ટર તરીકે શું કેવી રીતે લડત આપશો તમે? અમારા ધારાસભ્ય જેવું મને કહેશે તે રીતે હું કરીશ. એટલે દૂધ ઉત્પાદકોના કામ કરવાના, બીજું તો હા, શું દૂધ છે? ઉત્પાદકોના હિતમાં જ મારો નિર્ણય રહેશે. અને 14 બંધ પડેલી ડેરીઓ એ જ પ્રથમ ચાલુ કરવાની મારી પ્રાથમિકતા રહેશે. બાલસિંહ,